નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ વડોદરા મીડિયા ક્લબ દ્વારા સાંપ્રત રાજનીતિ અને મીડિયા વિષય ઉપર જાણીતા વક્તા જય વસાવડાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાણિજ્ય ભવન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં સમગ્ર દેશમાં બહુચર્ચિત એવા બે મુદ્દાઓ સાંપ્રત રાજનીતિ અને મીડિયા જેવા ગહન વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કરવા માટે ગુજરાતના જાણીતા અને ઓજસ્વી વક્તા જય વસાવડા ખાસ પધાર્યા હતા. વડોદરા મીડિયા ક્લબના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા નગરીના પ્રબુદ્ધજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વડોદરા મીડિયા ક્લબના સહમંત્રી વશિષ્ઠ શુક્લ દ્વારા વડોદરા મીડિયા ક્લબની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. તો વડોદરા મીડિયા ક્લબના મંત્રી રવિ અગ્રવાલે વક્તાનો પરિચય અને ત્યારબાદ વડોદરા મીડિયા ક્લબના અધ્યક્ષ અજય દવે અને મેન્ટર્સ દ્વારા જય વસાવડાનું વડોદરાની આગવી ઓળખ એવું વડનું ઝાડ એવા બોન્સાઈ છોડ આપીને અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાંપ્રત રાજનીતિ અને મીડિયાની ભૂમિકા ઉપર જાણવા માટે સમગ્ર નગરજનો પણ આતુર હતા. ત્યારે આ મહત્વના કાર્યક્રમમાં શ્રોતા તરીકે અરુણ મહેશબાબુ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભારતીય જનતા પાર્ટીના માજલપુર વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી સહિત તમામ નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જય વસાવડાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં સાંપ્રત રાજનીતિ અને મીડિયા વિશેની તમામ વાતો જાણવા માટે લોકો આતુર હોય છે. ત્યારે વડોદરા મીડિયા ક્લબ દ્વારા આ મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું એ ખરેખર કાબિલે-દાદ છે અને આ આયોજન માટે તેમણે વડોદરા મીડિયા ક્લબને અભિનંદન પાઠવ્યા હતા. જય વસાવડાએ મીડિયાની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે મીડિયાએ 3 Wની ઉપર નિર્ધારિત રહેવું જોઈએ, જેમાં એક W એટલે વોચ, બીજું W એટલે વિઝડમ અને ત્રીજું W એટલે વાઇડર વ્યૂ. આ 3 પરિબળોને સાથે લઈને કોઈ પણ મીડિયા એ હંમેશા સફળ થઈ શકે છે. વડોદરા મીડિયા ક્લબે સાંપ્રત રાજનીતિ અને મીડિયા જેવા સરસ નવા વિષય ઉપર મને બોલવાની તક આપી. કારણ કે આ વિષય બહુ સારો છે, બહુ જાણીતો પણ છે, પણ ભાગ્યે જ લોકો આના ઉપર કાર્યક્રમો કરતા હોય છે, અંદરો-અંદર ચર્ચા કરતા હોય છે, વોટ્સઅપમાં મેસેજ કરતા હોય છે. પણ વડોદરા મીડિયા ક્લબને અભિનંદન આપવા પડે કે એણે એક સમૂહ જાહેર આમંત્રણ આપીને સમગ્ર નગર માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું. તો મને તો આ વિષય ઉપર ખુલીને બોલવાની બહુ મજા આવી. અત્યારે જે સમય બદલાયો છે, ડિજિટલ મીડિયા બદલાયું છે, નાગરિકોની વૃત્તિ પણ બદલાઈ છે, શિક્ષણ પણ બદલાયું છે, રાજકારણ પણ બદલાયું છે. આ બધાની મને જે સૂઝે અને મને જે ફાવે એ બધી સરસ વાતો કરી. મારે કહેવું જોઈએ કે આયોજન બહુ જ સરસ હતું. વધારાની ફોર્માલિટીનો કોઈ ભાર નહોતો અને સીધું જ વહેવા માટેની મને તક મળી અને સારા પ્રશ્નો પણ પૂછાડા છે. વડોદરા માટે તો અપેક્ષિત હોય. અને મેં જે એમાં સમાપનમાં કહ્યું એ પ્રશ્ન આખા કાર્યક્રમમાં એ મારે આજે આ મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે કે સયાજીરાવ ગાયકવાડી સ્ટેટ એ જો આપણને મળી જાય તો પછી બીજું કાંઈ ઘટે નહીં. કારણ કે એ જે એમાં રાજનીતિ પણ ઉત્તમ હતી, એમાં શિક્ષણ પણ ઉત્તમ હતું, એમાં માધ્યમો કહેવાય કે મીડિયા કહેવાય કે કોમ્યુનિકેશન કહેવાય તો એ પણ ઉત્તમ હતું, એમાં કળાપ્રીતિ કે રસિકતા કહેવાય એ પણ ઉત્તમ હતી, એમાં ભારતીય સંસ્કૃતિનો વારસો પણ હતો અને વિદેશની આધુનિકતા પણ હતી. તો આ બધું જ સયાજીરાવ જો આટલા વર્ષો પહેલાં કરી શક્યા તો આજે આપણે વડોદરામાં કે ગુજરાતમાં કે ભારતમાં કેમ ન કરી શકીએ. અત્રે નોંધનીય છે કે વડોદરા મીડિયા ક્લબ સામાન્યતઃ આ જ પ્રકારના વૈચારિક મનોમંથન સાથેના કાર્યક્રમો યોજી રહી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની વ્યાખ્યાનમાળા યોજવાનું પ્લાનિંગ કરી રહી છે. ત્યારે આ શૃંખલાની પહેલી કડીના ભાગરૂપે ગુજરાતના ઓજસ્વી વક્તા એવા જય વસાવડાએ મુક્ત મને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ પણ આ કાર્યક્રમને આયોજિત કરવા બદલ વડોદરા મીડિયા ક્લબને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જ્યારે જય વસાવડાએ પણ એમના ઉદ્બોધનમાં વડોદરાની લેગસી એવા સર સયાજીરાવ ગાયકવાડના ઉચ્ચતમ મૂલ્યો અને સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે એમને જ સાપેક્ષ રાખીને સાચા અર્થમાં પ્રજાભિમુખ કાર્યો પણ થઈ શકે છે. આજે વડોદરા સાંસ્કૃતિક નગરીમાં
વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત સાંપ્રત રાજનીતિ અને મીડિયા ઉપર પ્રખ્યાત કટાર લેખક અને ખૂબ સારા વક્તા એવા જયભાઈ વસાવડાનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. એમણે ખૂબ સારી વાતો પોતાના વક્તવ્યમાં કરી છે. આજના સમયમાં એટલે કે સાંપ્રત સમયમાં રાજનીતિ અને મીડિયા કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ જેનાથી નાગરિકોને, સમાજને, લોકોને એનો લાભ થાય. એમને જે અંતમાં વાત કરી પણ ખૂબ સુંદર હતી. મહારાજા સયાજીરાવની નગરી વડોદરાની અંદર રહીને એમને સયાજીરાવને યાદ કર્યા. જે રીતે સયાજીરાવનું વિઝન હતું લોકોની સમસ્યા દૂર કરવાનું, લોકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું, કન્યા કેળવણીનું, આવા મહત્ત્વના મુદ્દાઓ ઉપર રાજનેતાઓ અને મીડિયા કેવી રીતે કામ કરી શકે એની સુંદર વાત એમને આ લખી છે. ધન્યવાદ. સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી સિદ્ધાર્થ મણિયાર દ્વારા ઉપાડવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર આયોજન વડોદરા મીડિયા ક્લબના સઘળા ટીમ મેમ્બરોની સંગઠન શક્તિને પરિણામે શક્ય બન્યું હતું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.